Hello student, welcome in this lecture. In this lecture we are going to discuss project process. આપણે પ્રોસેસ સિલેક્શન આપણું સેકન્ડ યુનિટ જે ડિસ્કસ કરીએ છીએ બરાબર, એમની અંદર આપણે ઘણી બધી બાબતો ડિસ્કસ કરી, જેમની અંદર મેજર ઓવરવ્યૂ આપણે અલગ અલગ પ્રોસેસીસ છે જેટલી એ બધી પ્રોસેસીસના ઓવરવ્યૂ આપણે ડિસ્કસ કર્યા, એડવાન્ટેજીસ લિમિટેશન્સ સાથે જોબ્સ ઓફ પ્રોસેસ, બેન્ચ પ્રોસેસ, એસેમ્બલી પ્રોસેસ, continuous process, and now the last one, project process. So let's discuss about project process. A project consists of distinctive time consuming activities performed in a particular sequence. પ્રોજેક્ટ છે, ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ એક અલગ પ્રકારની એક્ટિવિટીઝ છે કે જેમાં ટાઈમ છે તમારો વધારે પડતો ઇન્વોલ્વ થઈ જતું હોય બરાબર. અલગ અલગ પ્રકારે જે કંઈ પણ એમની અંદર ટાસ્ક એક્ટિવિટીઝ છે પરફોર્મ કરવામાં આવતી હોય એ પર્ટિક્યુલર સિક્વન્સને ધ્યાનમાં રાખી અને પરફોર્મ કરવામાં આવતી હોય બરાબર. સેપરેટ પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ માટે ધેર આર સેવરલ એક્ટિવિટીઝ, ઘણી બધી એક્ટિવિટીઝ હોય અને બધી એક્ટિવિટીઝ છે એ સિક્વન્સ મુજબ એક પછી એક એક્ટિવિટીઝ છે એ પરફોર્મ કરવામાં આવતી હોય. અગેન each project has some definite deadline for completion. જેટલા પ્રોજેક્ટ છે, each પ્રોજેક્ટ ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટની વાત કરેલી છે કે જો કોઈ પણ કંપની છે પ્રોજેક્ટ અલગ અલગ હાથ ઉપર લેતી હોય બરાબર, તો મે બી કે એક કંપની પાસે ઘણા બધા પ્રોજેક્ટ કન્ટિન્યુ હોય, પણ અહીંયા શું વસ્તુ કીધેલી છે કે જેટલા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ ક્યારે સ્ટાર્ટ થાય એનો ટાઈમ અને ક્યારે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાનો છે બરાબર. ડેફિનેટ ડેડલાઇન, ચોક્કસ એક સમય છે કે ભાઈ આ સમયે આ પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ થઈ જવાનો છે બરાબર. એટલે ઈચ પ્રોજેક્ટ હેઝ સમ ડેફિનેટ ડેડલાઇન ફોર કમ્પ્લીશન્સ માટેની ચોક્કસ ડેડલાઇન છે એ પ્રોજેક્ટની અંદર ફિક્સ્ડ હોય, ડિસાઇડેડ હોય બરાબર. જેમ કે હમણાં આપણે વાત કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય, સિમ્પલ એક્ઝામ્પલ આપેલા છે બે ત્રણ એક્ઝામ્પલ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કયા પ્રકારના પ્રોજેક્ટ છે કંપની દ્વારા કેરીડ આઉટ કરવામાં આવતા હોય. સેકન્ડ થિંગ, પ્રોજેક્ટ કોસ્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ કોસ્ટ associate with all the activities of the project till its completion. જ્યાં સુધી પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય ત્યાં સુધી પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે જેટલી એક્ટિવિટીઝ છે એ કરવાની થતી હોય બરાબર, એ બધી એક્ટિવિટીઝની અંદર કયા પ્રકારની કોસ્ટ લાગવાની છે આ બધી વસ્તુ છે એ કેવી હોય, ડિફાઇન હોય, નક્કી થયેલી હોય અને ચોક્કસ હોય બરાબર. એટલે કે એની અંદર વેરિએશન્સ છે એ જોઈએ એટલા પ્રમાણમાં તમને જોવા મળતા ના હોય બરાબર. Here there are many complex tasks involved in multidisciplinary approach. ઘણા બધા કોમ્પ્લેક્સ ટાસ્ક છે, પ્રોજેક્ટ જ્યારે તમે સ્ટાર્ટ કરો છો અને જ્યારે તમે પ્રોજેક્ટને કમ્પ્લીટ કરો છો, ઇન બિટવીન જેટલી એક્ટિવિટીઝ છે એની અંદર ઘણા બધા પ્રકારના લોટ્સ ઓફ ટાસ્ક જે છે એ ઇન્વોલ્વ થતા હોય. એ બધા ટાસ્ક, બધી એક્ટિવિટીઝની અંદરથી ઘણી એક્ટિવિટીઝ છે એ સિમ્પલ એક્ટિવિટીઝ હોય, જ્યારે ઘણી એક્ટિવિટીઝ છે કેવી હોય, કોમ્પ્લિકેટેડ એક્ટિવિટીઝ હોય બરાબર. કેમ કે કેટલી બધી એક્ટિવિટીઝ છે એમાંથી અમુક કામ છે થોડાક કોમ્પ્લેક્સ હોય, થોડાક જટિલ હોય કે જેને તમારે ધ્યાનપૂર્વક કરવા પડે, ચોકસાઈપૂર્વક કરવા પડે, સુપરવિઝનની જેમાં વધારે પડતી રિક્વાયરમેન્ટ રહેતી હોય. ઘણી બધી બાબતોની અંદર તમને કંઈક તમારું કામ બગડે તો એની ઓવરઓલ ઇમ્પેક્ટ એના ઓવરઓલ પ્રોજેક્ટ ઉપર પડતી હોય બરાબર. અગેન ધ ટાસ્ક હેવ ટુ બી કમ્પ્લીટેડ અકોર્ડિંગ ટુ પ્રી ડિસાઇડેડ ડેટ. જે કંઈ પણ આપણે તારીખ નક્કી કરેલી હોય બરાબર, કોઈ પણ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરો છો અથવા તો કોઈ પણ ટાસ્કને તમે સ્ટાર્ટ કરો છો તો એ ટાસ્કને ક્યાં સુધીમાં કમ્પ્લીટ કરી દેવાનો છે એના માટેની એક ડેડલાઇન નક્કી કરેલી હોય, તારીખ નક્કી કરેલી હોય બરાબર, ત્યાં સુધીમાં એ ટાસ્ક કમ્પ્લીટ કરીને
સબમિટ કરવાનો હોય છે, બરાબર. અથવા તો પર્ટિક્યુલર પ્રોજેક્ટની વોલ પ્રોજેક્ટની વાત કરીએ તો ત્યાં સુધીમાં હવે વોલ પ્રોજેક્ટ છે એ કમ્પ્લીટ કરીને સબમિટ કરવાનો હોય છે. ઈચ પ્રોડક્ટ ઇઝ ટ્રીટેડ એઝ અ પ્રોજેક્ટ. ઈચ પ્રોડક્ટ, કંપની જેટલી એક્ટિવિટીઝ ઉપર કામ કરે છે, બરાબર, જેટલી પ્રોડક્ટ ઉપર કામ કરે છે. અહીંયા પ્રોજેક્ટ એટલે પ્રોડક્ટ, બરાબર. કંપની માટે પ્રોડક્ટ શું છે તો કે જે કંપની જે પ્રોજેક્ટ જેની હાથ ઉપર લીધેલું છે એ પ્રોજેક્ટ એટલે પ્રોડક્ટ, બરાબર. અને ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ છે એને એઝ અ પ્રોજેક્ટ તરીકે ટ્રીટ કરવામાં આવે છે જ્યારે તમારું પ્રોજેક્ટ સિસ્ટમ અથવા તો પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશન થ્રુ તમે વર્કિંગ કરો છો ત્યારે, બરાબર. ધ આઉટપુટ ઓફ પ્રોજેક્ટ ઇન્ક્લુડ આઇટમ્સ. હવે પ્રોજેક્ટ એટલે તો કે પ્રોજેક્ટના આઉટકમ્સ તરીકે કઈ વસ્તુ ઇન્ક્લુડ થતી હોય. પ્રોજેક્ટ કોને કહી શકાય તો કે કોઈ કંપની છે એનો બિઝનેસ છે શિપ બનાવવાનો, બરાબર. શિપ બનાવવા માટે ડેમ બનાવવા, ક્રાફ્ટ બનાવવા, બરાબર, કોઈ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ્સ ક્રિએટ કરવા. જો આ બધા એક્ઝામ્પલ્સ છે, આ બધા પ્રોજેક્ટ માટેના. કોઈ કન્સ્ટ્રક્શન કંપની છે, કન્સ્ટ્રક્શન કંપનીની એક જગ્યાએ સાઇટ ચાલુ છે, બરાબર, અને ત્યાં કોઈ મોટું બિલ્ડિંગ કોઈ શોપિંગ મોલ બનાવે છે તો એના માટે ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ થઈ ગયો. અલગ અલગ જે કંઈ પણ કંપની છે એના ઘણા બધા અલગ અલગ લોકેશન્સ ઉપર અલગ અલગ જગ્યાએ કામ ચાલુ હોય તો આ બધી બાબતો છે એ પ્રોજેક્ટ એના માટે ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ થઈ ગયા કહેવાય, બરાબર. એટલે કે શિપ છે, ડેમ છે, ક્રાફ્ટ છે, આ બધા આઉટપુટ છે જે પ્રોજેક્ટના આઉટપુટ તમે કહી શકો છો. એટ ધ એન્ડ પ્રોડક્ટ મે બી શિપ હોઈ શકે, મે બી કે કોઈ ડેમ, રોડ, રસ્તાના કામ હોય, કોઈ બ્રિજ બનાવવો છે, બરાબર, ઓવરબ્રિજ, અંડરબ્રિજ છે, તો આ બધા જે છે એને આપણે ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ કહી શકીએ છીએ. ઇન સચ કેસ ડ્યુરિંગ ધ ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ ધ પ્રોડક્ટ ઇઝ immobile and it remain a fixed positions. હવે જો જ્યારે એના ઉપર કામ થતું હોય, પ્રોજેક્ટ ઉપર કામ થતું હોય ત્યારે જે પ્રોડક્ટ છે, બરાબર, જે પ્રોજેક્ટ છે એ કેવો છે? ઇમોબાઇલ હોય. એટલે કે કોઈ પણ આપણે જેમ એક જગ્યાથી બીજી જગ્યાએ જે મૂવમેન્ટ કરાવતા હોય, જેમ જનરલ પ્રોડક્શન સિસ્ટમ છે, જનરલ પ્રોડક્શન પ્રોસેસ હોય તો એમાંથી પાર્ટ્સ, કમ્પોનન્ટ્સ, ઇક્વિપમેન્ટ છે, બરાબર, ઇવન તો પ્રોડક્ટ છે, પ્રોડક્ટની પણ મૂવમેન્ટ થતી હોય પ્રોસેસ માટે. એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રોસેસમાં લઈ જવામાં આવતી હોય, બીજી મશીનરી ઉપરથી ત્રીજી મશીનરી ઉપર પ્રોસેસમાં લઈ જવામાં આવતી હોય, બરાબર. પણ પ્રોજેક્ટ પ્રોસેસની અંદર જે કંઈ પણ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની મૂવમેન્ટ પોસિબલ થઈ શકતી ન હોય, બરાબર. મૂવમેન્ટ કેવી રહેતી હોય? એક જ જગ્યા ઉપર રહેતી હોય અને ત્યાં જ જ્યાં એ પ્રોડક્ટ છે ત્યાં જ એના ઉપર સર્ટેન ટાઈપ્સ ઓફ પ્રોસેસીસ છે એ કેરીડ આઉટ કરવામાં આવતી હોય. ગોટ ઇટ? ખ્યાલ આવે ને બધાને? ઓકે, આપણે આગળ વાત કરીએ. જો ઓલ પ્રોજેક્ટ આર મેનેજ બાય પ્રોજેક્ટ ટીમ, બટ ઓબ્વિયસ છે કે એક પ્રોજેક્ટ ટીમ હોય કે જેના દ્વારા પ્રોજેક્ટ છે એ મેનેજ કરવામાં આવતો હોય. ટીમ મે બી 5 વ્યક્તિઓની હોય, 10 વ્યક્તિઓની હોય, 20 વ્યક્તિઓની હોય, 100 વ્યક્તિઓની હોય. ડિપેન્ડ્સ અપોન ધ પ્રોજેક્ટ ઓર ડિપેન્ડ્સ અપોન ધ પ્રોડક્ટ. ઓકે, તો એક ટીમ છે કે ટીમ થ્રુ એક પ્રોજેક્ટને મેનેજ કરવામાં આવતો હોય. અગેન ટીમ ઇઝ ઇન ચાર્જ ઓફ અલોકેટિંગ ધ રિસોર્સિસ. ટીમ છે, બરાબર, એ ઇન્ચાર્જની પોઝિશન્સ ઉપર હોય કે જેને રિસોર્સિસ છે એ અલોકેટ કરવાના થતા હોય. મેન પાવર, મશીનરી, મટીરિયલ એક્સેટ્રા આર ધ રિસોર્સિસ જે પ્રોડક્ટને કમ્પ્લીટ કરવા માટે થઈને કે જે પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે થઈને રિક્વાયર્ડ રિસોર્સિસ છે એ રિસોર્સિસ અલોકેટ કરવાનું કામ છે આ પ્રોજેક્ટ ટીમનું હોય છે, બરાબર. અને જે મુજબની એક્ટિવિટીઝ થતી હોય એ મુજબ એ રિસોર્સિસ છે એ અલોકેટ કરવામાં આવતા હોય, બરાબર. તો આ પ્રોજેક્ટ છે. આગળ આપણે વાત કરીએ ફર્ધર. Following is an illustrative list of projects. અમુક મેં લિસ્ટ 2-3 લખેલા છે, બુકમાંથી મેન્શન કરેલા છે. સેટિંગ અપ અ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, મોડર્નાઇઝેશન ઓફ obsolete textile mills, બિલ્ડિંગ અ મોડર્ન હોસ્પિટલ ઓર સ્ટેડિયમ. આ બધા સેપરેટ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ છે, બરાબર.
જે તમારા જસ્ટ એક્ઝામ્પલ માટે મેં મેન્શન કરેલા છે, અમુક પ્રકારના લિસ્ટ જે બુક્સની અંદર મેન્શન કરેલા છે, બરાબર, એ મેં અહીંયા લખેલા છે, એમાંથી લિમિટેડ લીધેલા છે પોઈન્ટ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે એની કેરેક્ટરિસ્ટિક્સ આપેલી છે, બરાબર, સિમ્પલ કેરેક્ટરિસ્ટિક્સ છે. કેરેક્ટરિસ્ટિક્સ સાથે તમારો જે પ્રોજેક્ટ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થાય છે. તો કેરેક્ટરિસ્ટિક્સના જે પોઈન્ટ આપેલા છે એ ફટાફટ આપણે ડિસ્કસ કરી લઈએ, જોઈ લઈએ, બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ કયો છે, જો પ્રોડક્ટ આર નોટ મેડ ઇન લાર્જ નંબર એન્ડ હેવ લોંગ કન્વર્ઝન ટાઈમ. જે કંઈ પણ પ્રોજેક્ટ છે ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ હોય, એક સાથે ઘણા બધા પ્રોજેક્ટ ન હોય, બરાબર. મીની કંપની છે એક સાથે 2, 3, 4, 5 ઘણા બધા પ્રોજેક્ટ ઉપર કામ કરતી હોય, પણ પ્રોડક્ટ જે પર્ટિક્યુલર લેવલે કામ કરવામાં આવતું હોય, ઇન્ડિવિજ્યુઅલ લેવલે કામ કરવામાં આવતું હોય, ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ ઉપર કામ કરવામાં આવતું હોય. સપોઝ કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ બિલ્ડિંગ બને છે, તો એ બિલ્ડિંગ છે ઇન્ડિવિજ્યુઅલ બિલ્ડિંગ છે અને એ ઇન્ડિવિજ્યુઅલ બિલ્ડિંગ ઉપર કામ કરવામાં આવે છે, બરાબર. કોઈ જગ્યાએ ડેમ બને છે તો ઇન્ડિવિજ્યુઅલ ડેમ છે, ઇન્ડિવિજ્યુઅલ ડેમ ઉપર કામ કરવામાં આવતું હોય. અને કન્વર્ઝન ટાઈમ છે, જ્યારે તમે ડેમ સ્ટાર્ટ કરો છો અને ડેમનું કામ કમ્પ્લીટ કરો છો ત્યાં સુધીનો જે સમય છે એ સમય થોડોક લાંબો હોય, લોંગ ટાઈમ હોય. કન્વર્ઝન ટાઈમ છે કેવો હોય, થોડોક લોંગ હોય. ઘણા બધા બીજા ફેક્ટર્સ છે એ પણ ઇમ્પેક્ટ કરતા હોય કે જેના થ્રુ કન્વર્ઝન ટાઈમ છે કેવો થઈ જતો હોય, લોંગ થઈ જતો હોય. અગેન પ્રોજેક્ટ હેવ શોર્ટ life cycle with a definite beginning and a definite end. પ્રોજેક્ટની જે લાઈફ સાયકલ છે એ શોર્ટ લાઈફ સાયકલ હોય, ડેફિનેટ બિગિનિંગ અને ડેફિનેટ એન્ડ. મીન્સ વોટ, તો કે ભાઈ પ્રોજેક્ટ છે એ ચોક્કસ તારીખે સ્ટાર્ટ કરવામાં આવે. કોઈ પણ જગ્યાએ કોઈ બ્રિજ બનાવવાનો છે તો એ બ્રિજનું સ્ટાર્ટિંગ કામ શરૂ થવાની તારીખ પણ નક્કી હોય અને ક્યાં સુધીમાં કમ્પ્લીટ કરીને સબમિટ કરવાનું છે એની તારીખ પણ કેવી હોય, ચોક્કસ એન્ડ ડેફિનેટ હોય, બરાબર, ફિક્સ્ડ હોય. કહેવાનો મતલબ શું છે કે સ્ટાર્ટિંગનો સમય અને એન્ડ થવાનો સમય છે એ કેવો હોય, ફિક્સ્ડ હોય. અગેન while the project is going on the resource requirement are not uniform. જ્યારે પ્રોજેક્ટનું કામ ચાલુ હોય, બરાબર, એટલે કે કોઈ જગ્યાએ તમારો પ્રોજેક્ટ ચાલુ છે, કન્ટિન્યુ છે, ત્યારે જે કંઈ પણ રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે એ રિસોર્સિસની રિક્વાયરમેન્ટ યુનિફોર્મ પેટર્નની અંદર રહેતી નથી. એટલે કે કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમે પ્રોજેક્ટનું કામ શરૂ કરો છો અને તમે પ્રોજેક્ટનું કામ કમ્પ્લીટ કરો છો ત્યાં સુધીમાં તમારે એક જ પ્રકારના રિસોર્સિસની રિક્વાયરમેન્ટ રહેવાની છે. એવું જરૂરી નથી મે બી કે ભાઈ આપણે કોઈ કન્સ્ટ્રક્શન્સનું કામ ચાલુ કરીએ, બરાબર, ત્યારે ચણતર થતું હોય ત્યારે લિમિટેડ માણસોની જરૂરિયાત પડતી હોય. જ્યારે પ્લાસ્ટર અને ચણતર સાથે થતું હોય ત્યારે માણસોની રિક્વાયરમેન્ટ કેવી થઈ જાય, વધી જાય, બરાબર. અને જ્યારે ચણતર, પ્લાસ્ટર બધી વસ્તુ થઈ જાય, બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન્સ થઈ જાય પૂરેપૂરું અને હવે એમાં તમારે કલર કામ કરવાનું છે ત્યારે પણ લિમિટેડ માણસોની રિક્વાયરમેન્ટ રહેતી હોય. મટીરિયલ છે એની પણ રિક્વાયરમેન્ટ કેવી થતી હોય, વેરી થતી રહેતી હોય. એટલે કહેવાનો મતલબ શું છે કે યુનિફોર્મ રિક્વાયરમેન્ટ રહેતી નથી. જો તે મે બી લેસ ઇન સ્ટાર્ટ ઓફ ધ પ્રોજેક્ટ, જ્યારે પ્રોજેક્ટની શરૂઆત થાય ત્યારે ઓછા પ્રમાણમાં જે રિસોર્સિસ છે એની રિક્વાયરમેન્ટ રહે. ઇન્ક્રીઝડ ડ્યુરિંગ ધ બિલ્ડઅપ, જ્યારે પ્રોજેક્ટ એકદમ જોરશોરથી એના ઉપર કામ ચાલુ હોય, બરાબર, સ્ટાર્ટિંગ થઈ ગયા પછી મિડ પોઝિશન્સમાં છે તમારો પ્રોજેક્ટ ત્યારે વધારે પડતી રિક્વાયરમેન્ટ રહેવાની હોય. એન્ડ મે બી ડિક્રીઝ અગેન ટુવર્ડ્સ ધ એન્ડ, અને જ્યારે પાછી કહેવાય ને કે એન્ડ, જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાની તૈયારીમાં હોય ત્યારે રિક્વાયરમેન્ટ છે એ કેવી થઈ જતી હોય, ડિક્રીઝ થઈ જતી હોય. એટલે કહેવાનો મતલબ છે કે રિસોર્સિસની જે રિક્વાયરમેન્ટ છે એ યુનિફોર્મ મેનરની અંદર રહેતી નથી, બરાબર. અગેન નેક્સ્ટ જે પોઈન્ટ કીધેલો છે, મેન પાવર ડિપ્લોયમેન્ટ ઇઝ અ સ્ટ્રીક બિઝનેસ. સરપ્લસ મેન પાવર ઓફ અધર ડિપાર્ટમેન્ટ હુ આર હાયર ફોર ધ પ્રોજેક્ટ મે લેક કમિટમેન્ટ. હવે જો મેન પાવરની જે કંઈ પણ વહેંચણી કરવી, મેન પાવરનું જે અલોટમેન્ટ કરવું, ડિપ્લોયમેન્ટ ઇન ધ સેન્સ કે મેન પાવર અલોટમેન્ટ ઇઝ નોટ અ સિમ્પલ ટાસ્ક. મેન પાવર અલોટમેન્ટ એક પ્રકારની ટ્રિકી એક્ટિવિટી થઈ જાય, બરાબર. સરપ્લસ મેન પાવર કે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ ચાલુ છે, કોઈ ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે વધારે પડતા મેન પાવર હોય, બરાબર, માણસો વધી જતા હોય ને કામની એક્ટિવિટી ઓછી થતી હોય ત્યારે તમારે એને મેન પાવરને બીજી જગ્યાએ કામ ઉપર લગાડવા પડે. અથવા તો જ્યારે
એક એક્ટિવિટી છે ત્યાં વધુ કામ છે, એક એક્ટિવિટી છે કે ત્યાં ઓછું કામ છે, તો એવા સમયે ત્યાં મેન પાવરની રિક્વાયરમેન્ટ કેવી થઈ જતી હોય, ઘટી જતી હોય છે, બરાબર. તો મેન પાવરનું જે અરેન્જમેન્ટ કરવું, ઇન શોર્ટમાં કે જે મેન પાવરની જે વ્યવસ્થા કરવી, બરાબર, કેટલા માણસો આપવા, ક્યારે જરૂરિયાત વધારે રહેવાની છે, ક્યારે ઓછી રહેવાની છે, આ બધી બાબતો છે થોડીક કોમ્પ્લિકેટેડ થઈ જતી હોય પ્રોજેક્ટ પ્રોસેસની અંદર, બરાબર. ઇન કેસ જો ઇન સમ કેસ it is also affected the family life persons, અને જે કહેવાય ને કે જે માણસો કામ કરતા હોય એની ફેમિલી લાઈફ ઉપર પણ એની ઇમ્પેક્ટ ઘણી બધી થતી હોય, મૂવમેન્ટના લીધે, બરાબર, અરેન્જમેન્ટના લીધે. ઘણી વખતે તમે કોઈ એક્ટિવિટી કરતા હોય ને તમે કોઈ બીજી એક્ટિવિટી ઉપર તમને લગાડી દેવામાં આવે, તમારું ક્યાંક સેટઅપ થયેલું હોય તો ત્યાંથી પાછું તમારે અરેન્જમેન્ટ બદલાવવું પડતું હોય, તો આના લીધે શું થાય કે તમારી ફેમિલી લાઈફ છે એ ડિસ્ટર્બ થઈ જતી હોય, બરાબર. ઇટ ઓલ્સો પોસિબલ that they do not have the training required for the specialized task to be carry out for the project, અને ઘણી વખત એમને ટ્રેનિંગની પણ કોઈ જરૂરિયાત રહેતી ના હોય, બરાબર. કોઈ પણ સ્પેશિયલાઇઝ્ડ ટાસ્ક છે, બરાબર, અમુક પ્રકારના એવા ટાસ્ક હોય કે જેની અંદર અમુક પ્રકારના સ્કિલ અને નોલેજની જરૂરિયાત પડતી હોય, અમુક પ્રકારના ટેલેન્ટની જરૂરિયાત પડતી હોય, બરાબર, અમુક પ્રકારની સ્કિલ કે જેની તમારે ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ હોય, બરાબર, પણ અહીંયા એવી કોઈ ટ્રેનિંગને સ્પેસિફિક ધોરણે આપવામાં આવતી ન હોય, બરાબર. એટલે એના લીધે શું થાય કે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે ફેમિલી લાઈફ ઉપર પણ એની ઇમ્પેક્ટ થતી હોય, બરાબર. ધેન નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે તો કે જો વેન પ્રોજેક્ટ ઇઝ રીચિંગ એન્ડ ટેમ્પરરી મેન પાવર beings to look for the alternative job. હવે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાની અણી ઉપર હોય, બરાબર. એટ ધ ટાઈમ જે ટેમ્પરરી મેન પાવર રિક્વાયરમેન્ટ છે, જે ટેમ્પરરી મેન પાવર કે જેને તમે પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે લીધેલા હોય, બરાબર. જેમ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા લેબરની રિક્વાયરમેન્ટ રહેતી હોય, બરાબર. હવે આ લેબર જે છે એ લેબર કેટલા સુધી લિમિટેડ હોય, તો કે ભાઈ કામ ચાલુ છે ત્યાં સુધી, કંપની પાસે બીજું સિમિલર કામ છે તો ઓકે, તો પછી કન્ટિન્યુ એ જ લેબરની મદદથી કંપની બીજું કામ પણ સ્ટાર્ટ કરી દે. કંપની પાસે બીજો કોઈ પ્રોજેક્ટ અત્યારે હાલમાં હાથ ઉપર નથી, તો ત્યારે શું થાય તો કે ભાઈ તમે કમ્પલસરીલી કે ભાઈ હવે તમારું કામ કમ્પ્લીટ થઈ ગયા પછી જે મેન પાવર છે, જે લેબર છે, એને તમે શું કરી દેવાના છો, છૂટા કરી દેવાના છો, બરાબર. એટલે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી હોતી નથી. એટલે આ લોકો જે લેબર વર્ક કરતા હોય એ લોકો કેવું કરે તો કે પ્રોજેક્ટ જ્યારે એન્ડ ઉપર થવા આવે અથવા તો પ્રોજેક્ટ હવે કમ્પ્લીટ થવાની એની ઉપર છે ત્યારે એ લોકો પોતાના માટે અલ્ટરનેટિવ જોબ, જે બીજા ટાસ્ક બીજી જગ્યાએ ફાઇન્ડ આઉટ કરવાના સ્ટાર્ટ કરી દે, બરાબર, કે જેથી કરીને એને એમને ન બસી રહેવું પડે. Okay, each project consists of a cost of activities having interdependence. In short, activities work cannot be started till the prior activities are completed. જો હવે each project consists of a cost of activities having interdependence. એક એક્ટિવિટીઝ અને બીજી એક્ટિવિટીઝ છે એની સાથે અમુક પ્રકારની લિંક હોય, બરાબર. કહેવાનો મતલબ શું છે કે કોસ્ટ છે, કોસ્ટ ઓફ એક્ટિવિટીઝ છે એ એકબીજા સાથે રિલેટેડ હોય, બરાબર. જેમ કે કોઈ પણ એક્ટિવિટીઝ છે તમે સ્ટાર્ટ કરેલી છે, બરાબર, જ્યાં સુધી એ એક્ટિવિટીઝ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમે સેકન્ડ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ છે કે એના પછી કરવામાં આવતી જે એક્ટિવિટીઝ છે એ સ્ટાર્ટ કરી શકો નહીં, બરાબર. સપોઝ કે ભાઈ હું તમને એમ કહું કે ભાઈ કન્સ્ટ્રક્શન્સ કોઈ પણ જગ્યાએ કામ ચાલુ છે, બરાબર. એક કંપની છે, કંપની કોઈ ગામની અંદર અથવા તો કોઈ સિટીની અંદર કોઈ એક મોટો વોટર ટેન્ક બનાવે છે, તો આ વોટર ટેન્ક કંપનીએ પહેલાં તો એને શું કરવું પડે, ચણતર કામ કરવું પડે. ચણતર કામ કરી લીધા પછી એને પ્લાસ્ટર કરવું પડે. આ ચણતર કામ થઈ ગયા પછી પ્લાસ્ટર કરવું પડે, બરાબર. એવું નથી કે બિફોર ધેટ, બરાબર. અથવા તો હું તમને સિમ્પલી કહું તો કે ભાઈ પ્લાસ્ટર થઈ ગયું, બરાબર, પછી એને કલર કામ કરવું પડે, બરાબર. એવું તો ન બની શકે કે ભાઈ પહેલાં કલર કામ કરી દે ને પછી પ્લાસ્ટર કરે. એટલે કહેવાનો મતલબ શું છે કે ફર્સ્ટ જે પ્રાયર એક્ટિવિટીઝ છે એ કમ્પ્લીટ થઈ જાય પછી જ જે સેકન્ડ એક્ટિવિટીઝ છે એ કંપની હાથ ઉપર લઈ શકે છે, બરાબર. એન્ડ ધ મેટ્રિક્સ ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ ઇઝ સુટેબલ વેન મલ્ટિપલ પ્રોજેક્ટ આર બીઇંગ હેન્ડલ. અને મેટ્રિક્સ આપણે ઓર્ગેનાઇઝેશન્સની અંદર અલગ અલગ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ આવે છે, બરાબર. જેની અંદર there are several types, line and staff organizations, again
સ્ટાફ ઓર્ગેનાઇઝેશન્સ છે, કમિટી ઓર્ગેનાઇઝેશન્સ છે, એમાં જે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન્સ છે એ વધારે પડતું સ્યુટેબલ ગણાય. જ્યારે કંપની એક કરતાં વધુ મલ્ટિપલ પ્રોજેક્ટ જે કંપની હેન્ડલ કરતી હોય ત્યારે એને મેટ્રિક સ્ટ્રક્ચર જે ઓર્ગેનાઇઝેશન્સનું છે એ એડપ્ટ કરવું વધારે ઇફેક્ટિવ ગણાય. બરાબર. તો અહીંયા આપણું તમારું સેકન્ડ યુનિટ જે છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર. બધા લેક્ચર્સને તમે બધા જોઈ લેજો અને કોઈ પણ લેક્ચર્સની અંદર કોઈ પણ કોમ્પ્લિકેશન્સ આવે તો એની ટાઈમ મારો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. આ લેક્ચર્સને આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ હવે અહીંયા કોઈ બીજી સ્લાઇડ નથી, તમારું યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર.